અંકલેશ્વરમાં નિવૃત્ત આર્મીમેન દારૂ સાથે ઝડપાયો. મકાનમાંથી ₹3.59 લાખનો વિદેશી દારૂ જપ્ત. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર આવેલા અક્ષર આઇકોનમાંથી એક નિવૃત્ત આર્મીમેનની ધરપકડ કરી છે. તેના મકાનમાંથી ₹3.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે અક્ષર આઇકોનમાં રહેતો નિવૃત્ત આર્મીમેન જય કૃષ્ણા શ્યામદાસ તિવારી પોતાની પરમિટનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને તિવારીના મકાનમાંથી ₹3.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે જય કૃષ્ણા તિવારીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. 24/12/2025 રોજ એલસીબીને મળેલ બાતમી આધારે અંકલેશ શહેરના બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં એક જય કિશન શ્યામરાજ તિવારી નામના વ્યક્તિ જે વિદેશી દારૂનો પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા. એવી બાતમી મળતા અમારી ટીમના ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 3,60,000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી. હાલ આરોપી જે છે આ 4 દિવસના રિમાન્ડ પર છે. આરોપીનો ભૂતકાળ શું હતો? આરોપી જે છે એ આર્મ ફોર્सेसના રિટાયર્ડ પર્સન છે. અત્યારે कहीं प्राइवेट में नौकरी करता है. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.